હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં જ છો? આપણા જે બ્લોગ જોતા હોય મજામાં જોઈ છે ને? હા મિત્રો આજે આપણો કેમેરામેન કેમ નથી આવ્યા, એનું શું થયું, કેમ થયું? કેમેરામેન ઓફ થઈ ગયા. એનું કારણ તમને હું જણાવું. ઓફ તો નથી થયા, એમ હોસ્પિટલમાં છે. એટલું બધું તો કંઈ લાગ્યું નહીં, મને લાગ્યું જ નહીં. એને સારું થઈ જવું છે. હવે સારું થઈ જાય થોડાક દીમાં. આપણે અત્યારમાં વાડામાં બેઠેલા છીએ. હા, હા, બાય. આપણો જો આ વાડો છે, આ આપણો વાડો છે, આપણો વારો. વાડામાં આપણે આજે રેકડા ઉપર બેઠેલા છીએ. રેકડા પાછળ કોણ આવશે? જે આવતું હોય. ઓકે કેમેરામેન આવ્યો જો મારો મિત્રલો વાઘ આવ્યો. આજે આપણું કેમેરામેનનું વિડીયોમાં સ્વાગત કરીએ છીએ. તો એના માટે બધાએ સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર ઓર કોમેન્ટ. થેન્ક યુ કરી દેશો ને? પાક્કું ના ગાઈઝ? પાક્કું. તમારું કોઈ દી કાચું ન હોય નહીં. આ છે આપણા ટીપણા, આ છે આપણા જમીનભાઈ. પાછળ એક દાદા ઓફ એક્સપાયર થઈ ગયા છે, તેના માટે બધું ચાલ્યું પડ્યું છે. હું નવું ટેનિસ બોલ લેવો. 1 મિનિટ મસ્ત ટેનિસ બોલ દેખાડો. બાય. થેન્ક યુ. કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ, લાઈક કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વિડીયોમાં એ જ જાણીશું કે તમે ટેનિસ બોલ હાર્ડ લેશો કે હાર્ડ લેશો કે સોફ્ટ ટેનિસ લેશો. તેના માટે આપણે એ જ જાણીશું. તો ચલો જાણીએ. કેમેરામેન એક મારું કામ કરીશું. આપણે જે ટેનિસ બોલ લીધો ને એ લઈ આવવાનું. મારે કામ છે, પગ દુખે છે, ખબર તો હશે તો. થોડું 5 મિનિટમાં થાય. હા લાવું ગાઈસ, તેલગી ગાઈસ આજે આપણો વિડીયો બનાવશે કેમેરામેન ફર્સ્ટ દાન. કેમેરામેન હેલો ગાઈસ આજ તમને પહેલી વખત બતાડું છું વાડો બતાડું છું તમને. ઓલા બ્લોગમાં જોયેલું તો છે બધું. ને એક દીની અંદર અમે 2 બ્લોગ બનાવીશ. હું દર વખતે બ્લોગ બનાવું છું ને વચમાં કૂતરું હું ગાડી લઈને સ્કૂટી લઈને જતો હોઈશ. તે મને વચમાં કૂતરું મળ્યું, બ્રેક દબાવી ગઈ, તે કૂતરું પડ્યું. તે હું મારી ગાડી હેઠી પડી, તમારો પગ ભાંગી ગયો. એ હાટું અત્યાર સુધી બતાવતો નહોતો. ત્યાં લગી હવે પાછું આવી જાય છે. હવે આપણે એને બ્લોગ બનાવવાનું કહેશું. 5 મિનિટ. આપણે આ બ્લોગની અંદર જોયેલું હશે. કોને કમેન્ટ કરીને કહેજો કે આ બેની અંદરથી આ અમારો વાડો છે. તમને ઓલી વખતે સમજણમાં નહીં, ઓલો ભાવબાન વાળો છે ને આ મારો સોનેડો છે. એનું કહેવાનું ભાબુ. હા ગાઈસ, હું આવી ગયો છું ટેનિસનો બોલ લઈને. ટેનિસના બોલના એ માટે કે કેમેરામેન વિડીયો ખાલી ફોન પકડી રાખો ને, હું આખો આવું એવી રીતના. આ આપણો ટેનિસનો બોલ રેડી. ટેનિસના બોલને આપણે આ દબાવી નથી થતો, સમજી જવાનું. હાર્ડ છે. હાર્ડ એટલા માટે કે આ કોકના તોલા ફોડી નાખે. એક દી અમારા ટીમ મેમ્બરને અમે ટેનિસ બોલથી જ રમતા હતા. અમારો મોટી ટીમ છે એની હાથે અમે ટેનિસ બોલથી રમતા હતા. કેમેરામેન હું આખો નથી આવતો. અમે આ ટેનિસ બોલથી રમતા હતા. મેં બીજા કોઈ ખબર નહીં, મને બી એટલું યાદ નહીં. 2008 એવું કંઈક થયું. 2008 બી નહીં, 2020માં એવું કંઈક થયેલું. 20માં અમે બધા રમતા હતા. મારથી બીજા કોકથી લાગી ગયો બોલ. ખબર નહીં કોણથી લાગ્યો. તો એ ટેનિસ બોલ સીધો અહીંયા આવે લાગ્યો. આંખ બચી ગઈ, પણ એ થોડુંક ફૂટી ગયું અહીંથી. હા, એ ફૂટી ગયો પાકું. હા, અત્યારમાં આ ટેનિસ બોલ એટલો હાર્ડ થઈ ગયો છે. જો આ કંપની તમે ખાલી જુઓ ને, કંપની તો તમને એક્સપાયર થઈ ગયા. કંપની તમારે હાવ અલગ છે. કંપની જો ને તમે ખાલી કંપની એવી છે, બીજ આવી ને. એટલે સોફ્ટ ટેનિસ લેવાનો દર વખતે. અમારા ટીમ મેમ્બર જતો એવું થયું, તમારા ટીમ મેમ્બર સાથે ન થાય.
એવું શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જો તમે ટેનિસ બોલ વાપરો છો કે સીઝન બોલ એ મને કોમેન્ટમાં કહેજો. જય હિન્દ, જય ભારત.